ગામમાં ચોરી કરો તો મૂકી દો કોક જવા દો ને ગામ નો છે. અને એમાં ચોર આવ્યા ને ચોરી કરવા એ બાવા હોય બધું આપી દે કે એટલે ભાઈ કાંઈ છે નહીં હું તો બાવો છું મારી પાસે કાંઈ હોય નહીં કે નહીં આપી દે. એમાં કંઈક આડોવડું બોલાઈ ગયો ઓલાથી બાપુ રામસાગર ઉતાર્યો અવળો કંઈક બે નાખ્યા 3 ભાગી ગયા ને એક પડી ગયો. એ પડી ગયો ને એ કે બાપુ તમે તો જયેન્દ્રસિંહ નહીં એટલે કે મને ગામે ન ઓળખ્યો કોઈ ને તું કેમ ઓળખી કે બાપુ ઘા જેવો ને હસરોટી એવી નહીં છે. હસરોટી નું ફરે કાંઈ. ઓલા એક બાપુ એક જણ માર્યો કે બાપુ વાંક વગર શું કામ મારો છો એ કે તું કોઈ ગુનો ન કરે એટલે મને મારવો નહીં. તું તો કોઈ ગુનો ન કરે એટલે મારે હાથ ઠારવો નહીં. અને અત્યારે જો પોલીસ ખાતામાં લોકો દરબારો જશે. હા રાજપૂતો લોકો પોલીસ ખાતામાં જ છે. જો હાથ મારો જ મળ્યો આપણે કે બાપુ આ હું એ કે નોકરીનું ધ્યાન રાખવું પડે ને ભાઈ લે. આવતા જન્મમાં ઉંદરડા થાય. સારી દોસ્તી ન દેવા દે, કોકના ખિસ્સા કાપી જાય, સંબંધ તોડી નાખે. આ નુગરાઓનું કામ છે. નુગરાઓ હોય ને ઓલા જન્મમાં ઉંદરડા થાય. હા દાસ સંસાર કહે કાળોમાં ઘણા ખુશ થાય. બોલો શું કામ થાય હમણાં કહું. એમાં જો રાધા સાહેબ ગોરી ગોરી કીધી એટલે મર્યા આપણે. અરે 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 એલા પણ તું ત્યારે આપણે સમજી લઉં કે આના ઘરમાં રાધા હશે. રાધા છે ગોરી ગોરી મનોર કરીને અગનાની જીવ જાય જમનું જાય તો રાધા છે ગોરી
બાપુ શ્રાવણ મહિનો આવે ને, શ્રાવણ મહિનો પછી જન્માષ્ટમી આવે, એમાં માતાઓ બહેનો કૃષ્ણ લીલા કરે. એમાં ગરડા ગરડા માર્જીની ઈચ્છા થઈ કે આપણે કંઈક કરીએ એમ. હા, ડોસીઓની એવી ઈચ્છા થઈ કે આપણે છે ને કૃષ્ણ લીલા કરી. એમાં ગોપીઓના જે કંઈ પ્રસંગો હતો એ બધા યાદ હતા એને. હવે અહીંયા યમુનાજી ક્યાંથી કાઢવા? મોટો ટોપ લાવ્યા ગામમાંથી, સમજ્યા? ટોપ પાણીનો ભર્યો અને હરગવાની સિંહ ઝાડ ઉપર ચડ્યા. કદમનું ઝાડ તો હતું નહીં, ચડી તો ગયા, ચડ્યા ને ભાઈ. ગોપીઓ કે અમારા કપડાં આપો, કૃષ્ણ કપડાં આપો. એમાં ના ના કરતા કરતા ડાળ હતી બટકણી, આવ્યા હેઠા કાંડું આવ્યું કાંઠા ઉપર, ફ્રેક્ચર થયું, કાંડું બટકી ગયું. હજી એ કાંદડો હતો ને ગામમાં નીકળ્યો ને, કેમ કાંદડા તો કે જાને મારો રહ્યા. આવા કાનુડા થાય કરે હું? કાનુડો નાનો હોય, કૃષ્ણ બને એ તો નાની ઉંમર હોય ને તો સારો લાગે. હા, આવે પૂળા જેવી મૂછમાં વીંટી હોય એને કાનુડો બનાવ કેવો લાગે? અજ્ઞાની ને અનાળી, અજ્ઞાની ને અનાળી, હું ઘણસી ને અઘોરી કોઈ ગયું ધોળે, કોઈ ગયું ધોળે, દિન હૃદય ચોરી હે બરા
जटा जूटली बात आसन जमाई बैठे कैलाश के निवासी बखान क्या करूं तेरी राखों के भेद का शक्ति भभूत में खजाना बखान बखान क्या गंगधार मुक्ति द्वार गंगधार मुक्ति द्वार ओमकार तू 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 आए भूंडो तो છે તમે વિચાર કરો છો મારા સાજવાળા બધા નાના નાના હું મોટો મોટો મારા દીકરા કોઈ આંબા નથી દેતા બોલો પણ હારા છે હાચવે છે હા આમ તમે જો નાની સાંજ બધી એમાં બે ભાઈ મોટા છે એક મંજીરાવાળો મોટો ને હું મોટો બાકી બધું હું નાનું નાનું હે હા એ તો તારે કેવું છે મોટા ભાઈ અમારા સાઉન્ડવાળા હરખા નોરી પાછા લાઉસ હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તો આયો શરણ તિહાર
को कभी शिव तुम्हें निराश ना भक्तों को कभी शिव तुम्हें निराश ना मांगा जिन्हें बड़ा है तेरा दायरा बड़ा है तेरा दायरा बड़ा दाता એ રવા દે નહીં રે અહીંયા માયા બળી મોહની વજનના ગાળા આંગો કે હલવાના કંઈક ચડ્યા ને કંઈક પાળા. હા ઘણા માણસો કે માયા મૂકી દેવી કે માયા છૂટે કોઈ દી હે નાકમાંથી ગુવો કાઢીને ગોળી વળતો એનો છૂટે માયા છૂટે એ ન મૂકી શકી અમે આમ કરતા હોય. અરે ફેંક એ કામનું નથી હું કામ પકડીને બેઠો છું પણ એનું હોય ને એટલે એ માયા કેમ છૂટે એ ભાઈ અહીં ભરાવે ક્યાં મેળ ખાય. માયા કાળી નાગણી બચ્ચા પોતાના ખાય એમાંથી કોક ઉગરે તો મોટો મણિધર થાય. માયાને મોટા શિંગડા લાંબા 9 હાથ આગળથી મારે શિંગડા પાછળથી મારે લાત એનું નામ દોલત. માયા આવે ને તો ગાંડો થઈ જાય. લોટરી લાગે ને લાગે તો ગાંડો. સમજ્યા ઓલા એક બેન હતા ને એના પતિદેવને એક ઠીકરાનો ચરુ મળ્યો નાનો એવો. બાબુ એમાં હોના મારું ભરેલી ને એવું બધું જોયું એને એમ કે લાય ધોઈ આવું. માટીવાળો હતો ને એટલે એ ધોવા ગયા ને એમાં ભાઈ એ ભગવાન અહીંયા આવો છૂટા આપો છેડા આવો છૂટા. એટલે એ ચરું ધોઈ અને એમ કે લઈ જાઉં એમાં તાકાત પાણીએ કરી હાથમાંથી ઓલું કુરડી હતી નાની એવી છૂટી ગઈ અને મુકાઈ ગયો કમાન છટકી ગઈ. હા આવી તીન ગઈ આવી તીન ગઈ આવી તીન ગઈ. આ ઘેરે આવ્યો આમ કરતો કરતો એમના ધર્મપત્ની કે આવી તીન ગઈ હું એ કે આવી તીન ગઈ. એમાં એને કંઈક ભગવાને દયા કરીને આંખ લાગી ગઈ ને સૂઈ ગયા અને એમાં ઠેકાણા આવી ગઈ ને જાગ્યા. એમાં ધીમે ધીમે પૂછ્યું એમના પત્ની આવી તીન ગઈ હું એ કે માયા મળી હતી અને ઠીકરાનો ચરુ હતો ધોવા ગયો પાણીમાં છૂટી ગયો હાથમાંથી. તને ઘરવાળી કે ધોવાય ધોવાય એણે અમોળો છૂટો મૂક્યો. એની કમાન ગઈ. આ માયા ઘણાને મુકાવી દે કમાન ભાઈ. હવે ચશ્મા ઢીલી છે કે માયા હવે આવા દાંડા ક્યાં આવે ચશ્માના. જયેન્દ્રસિંહ આજ હુવાણ બહુ થાય છે ખરેખર. હું એટલું બોલતો નથી માતાજી નામ ક્યાંય પણ ક્યાંક મને ઉપડી જાય હા ઉભા બરડે નક્કી ન હોય કાંઈ. પણ એ કોઈની થઈ નથી થાય નહીં ભાઈ. અને જો થઈ હોય ને તો અમુકને જે કામ લાગી છે ને
એના માટે બરોબર છે. હા એ બડા હે તેરા बड़ा दादा जहर पिया जीवन दिया. आज મને કચ્છ યાદ આવે છે. આ કચ્છમાં રૂપિયા આમ ઉડે. આજ તમે કચ્છડો બતાવ્યો છો ભાઈ મને અહીંયા, પણ વરસતા રજો ખબર હતી આમ નામ ગાય બોલો બાપના બોલથી. તમે આમ નામ વર્ષે રાખો તો બરોબર, હું તો છે ને થાકવાનો નથી. ભલે ને આ માયા હમણાં કીધું ને કાંઈ આપણા ભેગી નથી આવવાની, પણ તોય હું ખુશ છું. ને સારા કામમાં વપરાય છે ને એટલે મજા આવે.
એટલે દેવો અને દાનવે મળીને સમુદ્ર મંથન કર્યું બાપુ. એમાંથી 14 રત્નો નીકળ્યા. એ 14 રત્નો નીકળ્યા એટલે જેને જે જોતા હતા એ રીતે ઉપાડી ગયા. પણ પાપ છે એ લોભ છે. લોભમાં માણસ કંઈ જોતો નથી કે શું થશે. એ બીજી વાર સમુદ્ર મંથન કર્યું બાપુ ત્યારે ઝેર નીકળ્યું હળાહળ, કાળકૂટ નામનું, જેની હવા લાગવાથી દુનિયાનો નાશ થઈ જાય. ત્યારે કીધું આવો ઉગારો બાપુ પ્રાર્થના થઈ જાય ને એની જ આ દુનિયામાં છે ને કંઈક લાગણી છે પ્રાર્થના વાળાને ભગવાન વાળે. બાકી પ્રાર્થના નથી થતી ને હું મને કંઈક દઈ દો હલો હું દે. અને એ બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, કોઈ કાંઈ